જય દ્વારકાધીશ ઠાકર કરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે આપણે બ્લોગ રાતે જ ચાલુ કરી દીધો છે કેમ કે આપણે પેકિંગ ચાલુ છે ને જવાનું છે પ્રયાગરાજ મહાકુંભમાં. મજા આવશે. હવે જોઈએ અહીંયા ટ્રાફિક કેવી છે શું નહીં. પેકિંગ તો ઘણું કર્યું છે, જાણે કાશ્મીર ફરવા જવું હોય એવી રીતે નાના મોટું કર્યું છે બધું. બાકી જોઈએ હવે કઈ રીતે જોઈ લો. હાલો પેકિંગ. આહા ભાઈ કપડાં મેં તો લઈ લીધા હે, બધા હતા એટલા. બેગ લીધું હે, બધું લીધું હે કમ્પ્લીટ. હાથ મોજા પગ મોજા. આ શું છે જલા બોલવું? શાલ નથી. આ શાલ એક લેવાની હે, જો ભૂલાઈ ગયું. સારું થયું મફલર હે મફલર. જા ને ખબર હોય તો તમારે આવું છે લઈ આવું ચમ લઈ આવો આમ કરો ભાઈ. તું એમાં લેપટોપને ચાર્જિંગમાં મૂકી દે, ફાઇલ ટ્રાન્સફર કરી લે, આમાં કરી લે, પાવર બેંક ચાર્જિંગ મૂકી દે. બાકી ભાઈ ઉપાધિ કરવાની છે નહીં ખોટી લાંબી. એ પકડા ગયા સાલા. હું તો કહું હાલ ચાલા તારે આવવું હોય તો. નથી સેટિંગ આવે એમ. કેમ શું છે? ખોટી કોલેજની વાતું બધી. તો હવે કઈ ભૂલાતું નથી ને? આ બધું પેક કરી દેવું. સાલ ભૂલાય ને આ બેગ તો આખું ખાલી છે. દવાયું ભૂલાય છે. દવા નથી નાખી. કોને લઈ જાઉં? એ બધાનું કામ નહીં. મહાકુંભમાં આવું ને ગમે એનું કામ નહીં ભાઈ. જેના નસીબમાં હોય ને એને જવાય. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ તો નહીં, 12 વાગી ગયા. ઉઠવા મોડું થઈ ગયું, રાતે લેટ થઈ ગયું તો સામાન બામાન પેક કરવામાં. આપણે કુંભ મેળામાં જવાનું છે. બહુ બધી જગ્યાએ જવાનું છે. બધા જોડાઈ રહેજો, મજા આવશે જોવાની. બાકી જો ચાર્જિંગ ચાલુ છે. બધા વ્લોગ આવતા રહેશે ધીરે ધીરે, જેવું નેટવર્ક જેવી મજા. બાકી દવા બવા લઈ આવ્યો છું. બાકી બેગનું પેકિંગ થોડું ઘણું થઈ ગયું છે. મોસ્ટ ઓફ તો દવા લઈ લીધી છે બધી. સેફ્ટી ફર્સ્ટ હો ભાઈ. પછી ત્યાં જઈને ક્યાંય આમ તેમ થાય તો કરવાનું શું. બાકી પાવર બેંક ચાર્જિંગમાં છે. એવી રીતે છે. હવે બપોરે નીકળવાનું છે. કઈ રીતે છે તમને આગળ જોવા મળશે. તો ચાલો ભાઈ, ફાઇનલી આપણે બરોડા બાજુ જવા નીકળી ગયા. ભાણો આવી ગયો, મૂકી જઈશ ને? હજી એક આ ગાડી આવે છે ભાઈ પાછળ. હું તો કહું છું કે ભાઈ બધાય બરોડા મૂકી જાવ, તો કે ના બસમાં વોલ્વોમાં બેસાડી દે તને અને સીધો હમણાં 1.5 કલાક 2 કલાકમાં બરોડાથી આપણે શંખ આવે છે ઉપલેટાથી, એના ભેગું જોડાવાનું છે. ટેમ્પો ટ્રાવેલર કે બસ કે હવે શું હોય ખબર નહીં, એમાં દ્વારકાવાળો જાણે. બાકી યાત્રા કરવા નીકળી જવાનું થાય છે, એટલે જોડાઈ રહેજો, મજા આવશે. થાર રોક્સ ને થાર કઈ ગાડી સારી? 3 ડોર 5 ડોર બે જાય છે ભાઈ. મને તો મમ્મા 3 ડોર. 3 ડોર જ બેસ્ટ હો. આ એ સારી આવે પણ ઓને તો ના લાગ્યો, વસ્તુ જ અલગ છે. આ ભાઈને કોઈ ઓળખો છો? ઓળખેલા તું? ગાડી આવી ગઈ ને. હવે આ ગાડીમાં આપણે જવાનું છે. ઓલી ગાડી અહીં પેટ્રોલ પંપે રાખી દીધી. આ કેવલ ને ભાણા બધા આવે ને એનું આવું ને આવું જ હોય. જો છે ને, લો જોઈ લેજો. જો હાલા પાછળ રાખ બધું. થેલા કાઢે છે મામો. એટલો સામાન કોઈ નહીં હોય. હું ગયો કેવલ મામા? એટલો સામાન એમ તો કોઈ નહીં. આ રોકાવા જાય છે કુંભમાં. અખાડો પાછું ઇન્દ્ર ભરતી બાપુ નો અખાડે વયા જાય. અને આપણો જ અખાડો કરવાનો હોય. ગાડી એ તમે જોઈ લો, એમાં ઘટે નહીં. હો વિપુલભાઈ આઈસ્ક્રીમ ખાવા લઈ આવ્યા. દાંત તો કાઢમાં, એકવાર દાંત કાઢ દે. તારે તો મોટું હાલ છે ને? હે તારે શરીર પ્રમાણે તારે મોટું જ જોયું ને ભાઈ. કઈ ખાવું? એક ઓલી ગુઆવા છે કે નથી? આજ નહીં હે, કલ મિલ જાયગા. કાલ આવું ભાઈ, કાલ આવીએ. પીપલા કઈ મગાવી? એ પણ એક જ ખાવી, કઈ 15 આઈસ્ક્રીમ થોડી મગાવાય.
એટલી તારી 3 આઈસ્ક્રીમ એની કીધી આને હે તો 2 ગણી 2 માં આપણે ખાઈ લેવું કાને કઈ જમણવાર ન હોય. ચાલો વિપુલભાઈ ડેટ ઉપર લઈ આવ્યા આફ્ટર લોંગ ટાઈમ. મને આની ગાજર હલવો દીધી, પોતાએ કેસર પિસ્તા લીધી, એમાં બીજી મિક્સ છે વિપલા. આ કઈ છે અંદર બીજી ચોકલેટ ક્રીમ. વાહ, ખાવાની માર્કેટ ચાલુ છે ભાઈ બરોડામાં. કયો એરિયો કહેવાય વિપુલ? કયું? ચકલી સર્કલ કહેવાય, ચકલી સર્કલ. હજી તો આમ રાત્રિ બજાર ને કંઈક છે તો કદનું અમદાવાદ જેવું જો ભાઈ. અહીંયા પુલ ઉપર પુલ આવ્યા જ રાખે જો આવા બધા. પછી પાછા ગુલ્ફીની સલાહ કરે. પોતે 3 ગુલ્ફી ખાઈ ગયો પાછો કે ગુલ્ફી નથી ખાઈ. હું કહું હાલ ને ભાઈ તું એ થોડાક દિવસ ભેગો તો મને સુરત મૂકી જા. સુરત અટાણ મૂકી જાય એ કઈ વાંધો નથી, પણ વાં અટાણ નથી પુગાય મેં. લાઈટું વાઈટું નહીં અહીં તો. આ સિટી બરોડા 1 નંબર હો, ખોટું નહીં. કાયમીને માટે આવું હોય કે ભાઈ તહેવાર કંઈ હોય તો જ હોય એમ. આ લાઈટું બાઈટું કાયમી હોય. અમારે સિંધુ ભવનની જેમ સિંધુ ભવન રોડેમાં કાયમી આમ જ હોય ભાઈ. અમારે અલકાપુરી એમ પોરસેરિયું બરોડાનું. આ બધા રીચ માણસો રે, સમજાઈ ગયું. શોપિંગ માટે સારું બધું મળી રહે, બધી બ્રાન્ડ આ રહ્યું છે ને રેમન બેમન ને. આવી ગયું ઉપર. અહીં મેટ્રો છે કે નથી ભાઈ? નથી એ સારું. ઉપર રેલવે સ્ટેશન ના પોયરું જોઈ લેજો. હા એટલે હા ભાઈ અહીં તો 3D બોર્ડ હો. હા 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 જોઈ લેજો, એમાં દેખાય તમારે બધું, ઘટે નહીં કાંઈ. આ કઈ આવી? MS યુનિવર્સિટી. રાતના કેટલા વાગ્યા? 12 વાગી ગયા. ફીટ 12 વાગ્યા. ફીટ 12 એટલે 12 એમાં કઈ વાલે નહીં. પણ પબ્લિક તો છે જ અત્યારે, ખબર નથી પડતી કે રાતમાં જ પબ્લિક રહે છે. સારું કહેવાય. સયાજી રાવ કાલા ઘોડા સર્કલ આવી ગયા. કાલા ઘોડા, વ્હાઈટ ઘોડા, કમાટી બાગ એમ. ગાર્ડન છે કે ગાર્ડન? હા અહીંયા 3D બોર્ડ માર્યો છે કો. બરોડામાં ઠેક ઠેકાણે 3D બોર્ડ માર્યા છે ભાઈ. એમ જેમ તેમ છે કઈ યાર. આઈસ્ક્રીમ ખવાઈ ગઈ છે ને ઓટકાર બહુ આવે છે. હમણાં પાછો કે સોડા પીવા જ આવી છે. હવે નાખ્યા જ રાખે પેટમાં. આ મને એમ છે નહીં વા હાજો નેરવો પૂગવા દે પ્રયાગરાજ સુધી. રાત્રિ બજાર આવી ગયું ભાઈ. રાત્રિ બજાર છે ને ભાઈ. હવે આ મોટી મોટી દિવાલો થઈ ગઈ. અહીં આવો એટલે A to Z વસ્તુ ખાવાની મળી રહે ભાઈ તમને. આજે આપણી પાસે ટાઈમ ઓછો છે, બાકી જાત આને તો જવું હોય, પણ હવે એને ના જ ના હોય ખાવામાં. રાતે ઉઠાડીને ગયો તો ખાવાનું ના પડે કોઈ દી.